સૌને વંદન. આજના ભાઈ રમેશભાઈ ભાઈ જેમ કોયડા રાવણા છે તે ધૂળી દેખાડી બને એટલું સમાજને પ્રગતિના પંથ ઉપર ખોટા ખર્ચાથી બચાવવામાં યુગ થોડો પલટો આવ્યો છે, ટેકનોલોજી યુગ છે એટલે આમાં થોડીક ધીરે ધરજો, મા બાપની આબરૂ હટવા એવું કામ કરજો. કરવી વાણી છે થોડીક, આમાં માઇકમાં થોડુંક વીજું કરવી વાણી છે. મા બાપ છે ને ગરીબ છે પણ એની કાંઈક આબરૂ હોય છે એટલે એની આબરૂ એટલે તમને વ્યક્તિગત કોઈને વરઘોડિયા નથી કરવું, તમામ સમાજના લાઈટ વહી ગઈ એટલે ખાસ કરીને આપણા સમાજમાં હું એ જ જ્ઞાતિનો છું. આપણું આમાં 80% બગડી ગયું છે, આ મોબાઈલ આવશે એટલે ઉતાવળ ન કરો, મા બાપની આબરૂ જાળવો. તમામ નવયુવાનને મારી સલાહ છે, ધીરજ ધરો. ગરીબ હોય એનો અર્થ એવો નથી મન ફાવે ને અવ્યા જવા નહીં હાંધા હાલે તમારા છોકરા. માણસના જીવનમાં જે મા બાપ ગરીબ હોય કે તવંગર હોય એને ઉપાધિ મા બાપને હોય ને હોય. તમે એમ નહીં માનતા કે અમે સુધરી ગયા છે ને અમે આવી રીતે કરી લઈએ છીએ. આ બધું પાછા પડવાની વાત છે. બીજા કોમ છે એની અંદર એટલું બધું દૂષણ નથી, પણ આપણી કોમમાં કરવી વાણી કેવી પડે કે દીકરીઓ બહેનો ભાઈઓ સમાજની આબરૂ મા બાપની આબરૂ જાળવો. એમાં મજા છે મારા વાલા. વાઈફાઈ યુગ આવ્યો એટલે એનો અર્થ એવો નથી માં કામે જાતી હોય. આપણે પછાતમાં આમ તો ઘણી પ્રગતિ કરી છે, ખૂબ સમાજ આગળ આવ્યો ભણી ગણી, પણ છતાંય પછાતપણાનો જે વ્યવહારમાં થોડુંક બધાય નથી. ક્યારેક માં કામ કરતી હોય પારકા, બાપ મજૂરી કરતો હોય, એનો અર્થ એવો નથી. આપણે જુવાનીનું જોશ આવ્યું હોય ને તેથી ફરવાનું ને માથે લોનું લઈને ટુ વ્હીલર લઈને ફરવી. આપણે જેમ આપણે કોઈ અભિનેતા હોય એને ટેકો દેવાનું ટાણું આવ્યું હતું મા બાપને, એને બદલે તમે આવું ન કરો. આજે ક્યાં પંથે છો એ ખબર છે તમને, અને આ નથી આવ્યું કે કોકની કોઈ પણ નાના માણસ હતા તેથી ધીરજ હતી. ક્યાં મા બાપને ઉપાધિ ન હોય, ક્યાં સંતાનની ઉપાધિ ન હોય ભાઈ. હે 20% બીજી કોમમાં 80% કોળી સમાજ આગળ આવ્યો. મારે કેવું પડશે સ્પષ્ટતા કરશે કે તમે એટલી બધી શું કામ ભાઈ મા બાપની આ બધું હાથ નાખો છો. માંધાતાના સ્વરૂપ છે એ આ છે એ ઘરો ક્યારે લઈ શકશો તમે? માણસની નાકની કિંમત શું છે? હે આ કહેવાતી આજે સંસ્કૃતિ ભૂખાઈ ગઈ તમારા આગળથી. નાક એટલે શું કહેવાય? એટલે આપણા સમાજની અંદર વડોએ આવા વ્યવહાર કર્યા હતા તેથી ગરીબાઈ હતી જ, આનીથી નહીં. હવે તો તમને તો ફેશન સવલત આટલું બધું સારું વાઈફાઈ પહેરવાનું ઓઠવાનું મળ્યું, એનો અર્થ એ નથી. કાંક મેળવજો આબરૂને નવયુવાનને ખાસ ભલામણ કે આ મોબાઈલ યુગમાં તમે જપ્તો કરો, તમને સારું નથી આ લાગતું સોંપતું. જનરલ નોલેજ વાત છે આ બધી. બીજા કોમમાં 20%. એટલે આ બધી છે ને આ પ્રેક્ટિકલ નથી ગમતી. અને હું અમે મેં કર્યું છે આમાં આ જ્યારે સ્ટાર્ટિંગ થયું ને પહેલાં નાનો છોડવાથી ઊભું આમાં મેં ભોગ દીધો. મેં કાંઈ નવી નથી અમારા માટે, મેં સમાજ સેવા માટે બહુ ભોગ દીધો. હું સુધરાય સભ્ય બન્યો તો એમાં મેં 1 રૂપિયાનું કરપ્શન નથી કર્યું. મેં સમાજની માટે કામ કર્યું છે. અડધી રાતનો હોકારો બન્યો છું. કોકને ટેકો થાય તો કરજો, પણ ટેકો ફેરવાનો અધિકાર આપણને નથી આપ્યો. એટલે બેનો દીકરીઓને આટલા બધા વ્યવહારમાં ફૂલ ફટાકીઓ થઈને એમાં ભોળવાઈ જતી નહીં, ફસાઈ જાય પગ. એટલે આ બધાની વાત આવે. એટલે જો આબરૂ છે એમાંય કોઈ પણ વસ્તુની અંદર એની લિમિટેડ માલજો, એમાં વધારે મજા આવશે. આપ સૌને ધન્યવાદ. મને થોડોક ટાઈમ આજે થોડુંક મોડું થયું છે, તડકો છે, લાઈટ ગઈ, આમાં કાંઈ ફોલ્ટ આવ્યો
એટલે મને એટલો સાંભળો નહીં, બધા આભાર સૌનો, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતા. સમૂહ લગ્ન થઈ રહ્યા છે, ખૂબ આનંદની વાત છે. અને 10 દીકરાના લગ્ન થઈ રહ્યા છે. તો આજે કોળી સમાજ તેમજ દરેક સમાજના લોકો અહીં એકત્રિત થયા છે. માનનીય શ્રી જીતુભાઈ છે, પછી માનનીય મનીષભાઈ, દરેક વ્યક્તિઓ અહીં ઉપસ્થિત પોતાના કિંમતી સમય કાઢી અને આપના નવદંપતિના આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત થયા છે. તો એવા આશીર્વાદ આપવા જઈ રહ્યા છે કે જેને કહેવાય કે આપ પ્રભુતાના પગલાં પાડવા જઈ રહ્યા છો તો એમાં ઊની આંચ ન આવવી જોઈએ. અને દીકરીની ઘરેથી એવો ફોન ન આવવો જોઈએ કે આમ છે, દીકરાના ઘરેથી એવો ફોન ન જવો કે આમ છે. તો હળી મળી અને આનંદ કરો. ભગવાને સારું જીવન આપ્યું છે, સરકારથી જીવન જીવો, સારા વિચારોથી જીવન જીવો. અને એકવાર આપણું સમાજમાં નામ થવું જોઈએ, ખાસ કરીને કે ભાઈ અમે સમૂહ લગ્નમાં જોડાણા પૈસાવાળાના દીકરા હોય કે મધ્યમ વર્ગના દીકરા હોય, એને મનની અંદર એવું થવું જોઈએ કે કરતા કરવું છે. મોંઘવારીના યુગમાં કેમ રહેવું જોઈએ, આપણા મમ્મી પપ્પાને કોઈ જાતની પરિસ્થિતિ એવો પ્રોબ્લેમ ન થવી જોઈએ. અને ઘરવાળા એમ કહે કે ભાઈ આપણે આ રીતે રહેવાનું છે, એની વાતમાં માન્ય રાખી થોડાક શોખ ઓછા કરી કે સારામાં સારું જીવન જીવો. અભ્યાસ લક્ષી કે જેને કહેવાય કે નોકરીયુક્ત બનો. ઘરે માવા ખાતા હોય 5 માવા તો એને રોજ ટોક કરો. અને એક જ માવો ખાઓ, 2 માવા ખાઓ, એને તમે કાન પકડો. બરોબર કે માવાની કોઈ પણ પ્રકારનું ઘરની અંદર વ્યસન ન હોવું જોઈએ. બરોબર છે. અને મારા વિચારો પ્રમાણે એટલી હું વાત મૂકું છું અને અમલમાં લેશો તો આપણો ખૂબ જ સુખી થશો. અને ખાસ કરીને આ મોંઘવારીના યુગમાં રોજગારી તરફ ચોક્કસ માથા કરો. તમારા બિઝનેસને આગળ વધારવા માટે તમે જે કંઈ કામકાજ કરતા હોય એ માટે બરોબર દીકરી હોય કે દીકરો હોય સતત એજ્યુકેશન તમે બોલતા જાઓ તો તમારી ઉન્નતિ અને વિકાસ છે. તો ખાસ કરીને આ સમૂહ લગ્નમાં જોડાય મારી શ્રી મહેશભાઈ ખૂબ સારી મહેનત છે. ખૂબ જેને કહે શ્રોતાઓ આપને આશીર્વાદ દેવા પણ આવ્યા છે તો એમના પણ વિચારો વ્યક્ત કરી. હવે ઘણી વાર કરો અમારા સમજો એક ફોન કરો ગમે નાથી હાજર થઈ જાય. હવે આવા માણસો આપણી વચ્ચે હોય તો બીજે કોઈ જરૂર ન પડે. સેવા કરવાવાળા છે. અને આ વસ્તુ હું છે ભાઈ, સમૂહ લગ્નમાં હું વારાઘડી બોલતો હતો, તમે અને અમે સાથ સહકાર ન આપી તો આ લગ્ન પૂરા ન પડે. હવે સમૂહ લગ્ન એનું જ કહેવાય, તમારા અમારા સમૂહ એટલે બધાયના. હવે આ સમૂહ લગ્નની માલિકો આપણને 6 બેન દીકરીના લગ્ન થઈ ગયા છે, 4 બાકી છે. હવે એના માટે અમારે કોળી શક્તિ વિભાગ તરફથી સુમન સેવા તરફથી અમે તમને આશીર્વાદ આપીએ છીએ. આશીર્વાદ કયા આપીએ છીએ કે બેન દીકરીને આજે લગ્ન થઈને તમે ઘરે જ આવશો એટલે તમારે ધ્યાન એટલું જ રાખવાનું છે. આ અનિલ બાપુ છે આપણા મંદિરના, તમે અહીંયા લગ્ન કર્યા અહીંયા આ ધરતીમાં તો તમે પવિત્ર થઈ ગયા. તમારા ઘરની માલિક કોઈ દી વાંધો પડશે નહીં અને થશે નહીં. એવા બાળ હનુમાન છે ને એવા અમને બધાને આશીર્વાદ આપે. અને આવી જગ્યાની માલિકો જો લગ્ન થતા હોય ને તો આપણે ધન્ય બની જાય. એટલે ઘણા એમ કહે ને કે અમે દીકરીને લગ્ન થઈને આવ્યા એટલે અમે શું કે દીકરી તરીકે નહીં, દીકરી તરીકે નહીં. તમે આગળ લગ્ન કરીને જાઓ છો, એના મા બાપ કોઈ સાંભળતા હોય તો ધ્યાન રાખજો, પુત્ર વધુ તરીકે રાખજો. આ દીકરીને પુત્ર વધુ તરીકે રાખજો. શું કામ? પુત્ર એટલે એનો દીકરો, તો એનાથી વધારે આ દીકરી છે ને બીજાને ઘરેથી તમે લઈ આવ્યા છો એટલે એ દીકરીને તમારા પુત્ર તરીકે વધુ તરીકે રાખવાની છે. એટલે એ અને ઘરની માલિકો બહેનો, ઘરની માલિકો ઠામડા કરતા હોય, અમારા ઘરે માથાકૂટ થતી હોય તો કોઈ દિવસ ઝઘડો નહીં કરતા. શું કામ? જાતું કરજો તો વાંધો નહીં પડે. હવે રસોડું છે એમાં તો કાંક ને કાંક નુકસાન થવાનું છે. વાસણ હોય, કોઈ કાસ્ટી બવણી તૂટી જવાની તો માથાકૂટ નહીં થાય. મગજ ઉપર બરફ રાખજો, જીભ ઉપર બરફી રાખજો તો દુનિયા તમારા તરફ આવે છે. પરોપકારી સેવા ભાવે એને સલાહ એટલા માટે કીધું છે. એટલે અમે તમને વારાઘડી કહેતા હતા કે અત્યારના મગજના માવા ખાય કરીને તેને ગરમ થઈ જવાય તો તમે જાતું કરો, મગજ ઉપર દરરોજ બરફ રાખો તો કોઈ દિવસ માથાકૂટ નહીં થાય અને કોઈ દિવસ કોઈને ઝઘડોય નહીં થાય. અને તમે આજે અહીંથી લગ્ન કરીને જાઓ છો ને તો એટલું ધ્યાન રાખજો કે તમે આજે લગ્ન કરીને ગયા જો યાદ રાખજો 6 અને 6 18 મહિના થયા. 6 મહિના સુધી ઘરમાં બધાને કોઈને ખબર ન પડે અને 6 મહિના પછી આખા ગામને ખબર પડે અને 6 મહિના પછી આખા ગુજરાતમાં ખબર પડે છાપામાં આવે. એવું કોઈ દિવસ નહીં કરતા. 2 માણસ છે ને અડધો શરીર સમજાઈ ગયું. કીધું મેં તમને અડધી વાત કરી એટલે તમારે સમજી લેવાનું એ 2 માણસ છે અને 2ને તમારે થોડું જાતું કરવાનું કે જાતું કરવા આ થઈ ગયું તો કોઈ દિવસ ઘરમાં વાંધો નહીં થાય. અને ઘરમાં છે ને ભાઈ આપણે બધાએ ઘર સંસારવાળાથી આ બહેનો છે તમારા દીકરા દીકરી મા ગણો થઈ હોય બા હોય અને અહીં કંઈ દીકરી કંઈ વહુ થઈને નથી આવી. આ દીકરી હતી બેન થઈ સાસુ થશે અને માળી થશે એટલે એના
પુત્ર વધુ તરીકે એટલા માટે તમને કે નજરમાં તમે જુઓ એવી દીકરી બનાવે. અહીં ઘણી દીકરીઓ જુવાન દીકરીઓ પણ એની નજર તમે જુઓ બેન દીકરી તરીકે જુઓ તો કોઈ દી વાંધો નહીં પડે. આપણે છાપામાં વાંચવી છે કેવા કેવા કિસ્સા આવે છે. હું કામ થવું જોઈએ તમારા ઘરની માલિકો માહોલ એ પ્રમાણે થાય. હવે તમે આજે જાઓ છો, હું તો તમને 40-50 વર્ષની વાત કરું છું. વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા, આ તમે બે વસ્તુમાં નહીં જાઓ, નહીં માનો તો તમને એમ લાગે હવે માવા ગુડકામાં શું ખર્ચો થાય. પણ ભાઈ અમે 50 વર્ષનો હિસાબ કર્યો છે. 50 વર્ષની તમારી ઉંમર થશે તો એ તમારા દીકરા દીકરી 40-50 વર્ષ થયા ને તમારા દીકરા દીકરી 20-22 વર્ષ થશે ત્યારે તમારે લગ્ન કરવા છે ને, તમે આ વ્યસન મુક્તિ છે તો તમારી પાસે 20 લાખ રૂપિયા હશે. વ્યસન નહીં હોય તો, અને જો વ્યસન હશે તો તમારે બીજા પાસે ઉછીના લેવા પડશે, વ્યાજવા લેવા પડશે. વ્યસનમાં આપણે હોઈએ પણ એમ છે ને ઓહો 15 રૂપિયાનો હિસાબ તો તમે કરો, લાખોની ફાઇલ. એ તમારા દીકરા દીકરી જવાન થઈ જાય તમારે કોઈ પા નહીં, એના લગ્ન કરો ટેસ્ટી થઈ જાય છે. એટલે કે છે વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધાને નહીં બનાવે. અને સંસ્કાર હોય ને સંસ્કાર, ત્યાં તમે દીકરી આપો કોઈ બી દુઃખી થાય નહીં અને થઈ નથી ને થવાની નથી. એટલે અમે તમને કહીએ છીએ આ કોળી શક્તિ મંડળ, મહિલા મંડળ, અમે આજથી 70 વર્ષ આ લગ્ન કર્યું. આ લગ્નની માલિકો કેટલાય લગ્ન થઈ ગયા, કેટલાય અમારી હારે લગ્ન ફેલાય ગયા. હવે આની માલિકો છે ને ભાઈ કોઈ દિવસ દુઃખ નહીં લગાડતા, ઘરની માલિકો કોઈ દી વાત નહીં કરતા. જય માતાજી, જય માતા, જય માતા.